श्री कृष्ण लीलामृतम श्रीमद भागवत सप्ताह ज्ञान यज्ञ सेलाणी परिवार आंगणे वृंदावन धाम में छेल्ला 4 दिवसथी आपणे सौ श्रवण करी रह्या छीए। चतुर्थ दिवसना द्वितीय सत्र में ज्यारे आपणे सौ मळीए छीए त्यारे અહીં ઉપસ્થિત સેલાણી પરિવારના સૌ સ્નેહી સ્વજનો, કુટુંબીજનો, પરિવારજનો, વ્યાવસાયિક અને ઔદ્યોગિક સંપર્ક ધરાવતા સૌ અગ્રણીઓ, મહાનુભાવો, વિવિધ ક્ષેત્રના વિશિષ્ટ વ્યક્તિત્વ વિશેષો અને ટીવીના માધ્યમથી 400 જેટલા ગામોમાં, અમરેલી અને અમરેલી જિલ્લાના આસપાસના 400 જેટલા નગરોમાં આ દિવ્ય કથાનું જેવું રસપાન કરી રહ્યા છે એવા સૌ દર્શકોનું અને આપ સૌનું સેલાણી પરિવારના આંગણે સરહૃદયી સસ્નેહ આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ, આપ સૌને આવકારીએ છીએ, આપ સૌનો સત્કાર કરીએ છીએ, આપ સૌનું અભિવાદન છે। આજે તો એક રૂડો અવસર એટલે પ્રથમ સત્રમાં આપણે मर्यादा पुरुषोत्तम भगवान श्री रामना प्रागट्य उत्सव ने आपणे सौए माण्यो। आजनी चतुर्थी वर्षनी द्वितीय सत्रनी कथामां एवा पुरुषोत्तम भगवान श्री कृष्णना प्रागट्यनी कथा तरफ ज्यारे आपणे जई रह्या छीए त्यारे सेलाणी परिवार वती अने मारा वती फरी आप सौने आवकारवा साथे वक्ता महोदय श्री शास्त्री पूज्य अनिल प्रसादजीना चरणोमां वंदन साथे विनंती करीश के चतुर्थ दिवसना द्वितीय कथा सत्रनो તેમના શ્રીમુખથી આપણને સૌને રસપાન કરાવી ઉપકૃત કરે તેવી પ્રાર્થના સાથે સૌનું સ્વાગત। જય જલારામ, જય શ્રી કૃષ્ણ।
श्री कृष्णात् परम् किमपि तत्त्वमहं न जाने कृष्ण त्वदीय पदपङ्कजपञ्जराते अद्येव मे विशतो नसरा प्राण प्रयाण समाये कफवात पित्ते कंठा वरो दन वेदो स्मरण श्री बाल कृष्ण भगवान की जय। बोलो रामचंद्र भगवान की जय। श्री सद्गुरु भगवान की जय। श्री भवानी माता की जय। महाकाली माता की जय।
पितृदेवनी जलाराम बाबानी हरिराम बाबानी ओम नमः पार्वती पतये भज गोविंद गोविंद गोपाल भज गोविंद गोविंद गोपाल भज गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद गोपाल बाज मुरली मनोहर नंद लाला बाज मुरली मनोहर नंद लाला बाज मुरली मनोहर नंद लाला भज मुरली मनोहर नंद लाला भज गोविंद गोविंद गोपाल भज गोविंद हरि गोविंद गोपाल कृष्ण गोविंद गोविंद गोपाल कृष्ण गोविंद गोविंद गोपाल बज मुरली मनोहर नंद लाला बज मुरली मनोहर नंद लाला बज मुरली मनोहर नंद लाला भज मुरली मनोहर नंद लाला भज गोविंद गोविंद गोपाल भज गोविंद गोविंद गोपाल
वासना वासुदेवस्य वासितं भुवनत्रयम् सर्वभूत निवासोऽसि वासुदेव नमोस्तुते। नमोस्तुते या सविशाल बुद्धे फुल्लारविंदा यतपत्र नेत्र येन त्वया रततैलपूर्णम् प्रज्वालितो नमय प्रदीप। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव शुभ कार्येषु सर्वदा सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि तापत्रय विनाशाय
કૃષ્ણાય વયં નોમ શ્રી કૃષ્ણાય વયં શ્રી કૃષ્ણાય વયં ઓમ નમો ભગવતે વાસુદેવાય. ખટ્વાંગાદ દીર્ઘબાહુશ્ચ રઘુસ્તસ્માત પૃથુશ્રવાઃ અજસ્તતો મહારાજ તસ્માદ દશરથો ભવત. તસ્યાપી ભગવાનેશ સાક્ષાદ બ્રહ્મમયો હરિ અંશાંશેન ચતુર્ગાગા પુત્રત્વં પ્રાર્થિત સુરેહી. રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ના ઇતિ સંજ્ઞયા તસ્યાનુચરિतं રાજન નૃષિભિस्तत्त्वदर्शिभिः श्रुतं हि वर्णितं भूरि त्वया सीता पतेर्मुहुः. નંદીમુખ શ્રાદ્ધ કરી જાત કર્મ સબ કિન હાટક ધેનુ બસન મની નૃપ વિપ્રન્ન કહ દિન. પરમાત્માની અસીમ કૃપાથી શિલાણી પરિવારને આંગણે આ મોક્ષ કથા શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ પ્રેમ શાસ્ત્ર એનો આજે ચોથો દિવસ છે અને એમનું આ બીજું સેશન છે. રામ જન્મની કથાનો એક ઉત્સવ આપણે બહુ ભાવ અને પ્રેમ પૂર્વક ઉજવ્યો. હરિબાપાના હસ્તક આ કથા નિમિત્ત બનેલી અને મુરબ્બી રમણીકભાઈ અને એમના પૂર્વજોના આત્મકલ્યાણ અર્થે
આ શાસ્ત્ર નિર્ધારિત થયેલું. જે પ્રવાહ જે સમય આવવાનો હોય એ સમય આવતો જ હોય છે. એમાં કોઈ મિનમેક થતું નથી. સુનહુ ભરત ભાવિ પ્રબલ બિલખી કહે હું મુનિનાથ, હાનિ લાભ જીવન મરણ જસ અપજસ વિધિ હાથ. બહુ નીતિ વિષયક વાત છે આ. સૂર્યકુળના કુળગુરુ વશિષ્ઠ મહારાજનું આ નિવેદન છે સમગ્ર જગત માટે. હે ભરતજી, ભાવિ પ્રબલ છે. હું બહુ વિચારપૂર્વક કહું છું કે માં તમે નિર્દોષ છો. પિતાનું દેહાવસાન થવું, તમારા ભાઈનું વનમાં જવું, આ બધું એક નિર્ધારિત થઈ ચૂકેલું છે. હાનિ થવી, લાભ થવો, જીવન મરણ, જશ અને અપયશ, આ 6 વસ્તુ વિધિ બ્રહ્માને હાથ છે. અને એમાં એ શોક કરવાની વસ્તુ નથી. આ તો રામ જન્મ થયો અને એ ઉત્સવ મધ્યાહના 1:30 વાગ્યા સુધી ચાલ્યો. વામન જન્મ થયો, એ ઉત્સવ પણ બહુ સુંદર રીતે આપણે ભાવપૂર્વક એમને ઉજવું. વશિષ્ઠજી મહારાજ પધાર્યા. અને એમણે બ્રહ્મ નથી પણ આ બ્રહ્મ છે, એવું સાબિત કરી આપ્યું. આ અહીંયા ચિત્ર જે આપ જે જુઓ છો મારી પાછળ, હરિચરણદાસજી મહારાજની પરંપરામાં ગોંડલ રામજી મંદિરના પૂજારી શ્રી જયરામદાસજી મહારાજ આપણી વચ્ચે ઉપસ્થિત છે.
આપણે બધા ભાવથી એમનું અભિવાદન કરીએ કરતલ ધ્વનિથી. રામચંદ્ર ભગવાન કી જય. વશિષ્ઠજી મહારાજ પધાર્યા, પણ એકલા ના આવ્યા, બ્રાહ્મણોનો સમૂહ સાથે લઈને આવ્યા. અને ગુરુ વશિષ્ઠ કહું ગયો હંકારા, આયે દ્વિજન સહિત નૃપ દ્વારા. अनुपम बालक देखिन जाई, रूप राशि गुण कहीन सिराई. થોડી વાર પછી સમાચાર મળ્યા, કૈકેયીજીના રાજમહેલમાંથી એક દાસી આવીને સમાચાર આપ્યા કે અમારા મહારાણીએ એક અનુપમ બાલકને જન્મ આપ્યો છે. સુમિત્રાજીના રાજમહેલમાંથી પણ સમાચાર લઈને એક દાસી દોડીને આવી કે અમારા મહારાણીએ 2 બાળકોને જન્મ આપ્યા છે. બાળકોને સફેદ વસ્ત્રોમાં લપેટીને ગુરુના ચરણમાં મૂક્યા છે, પણ રામનું અનુપમ તેજ જોઈને વશિષ્ઠજી ગુરુ મહારાજ જોઈ રહ્યા. વાહ! એટલે એમણે તરત જ આદેશ કર્યો બ્રાહ્મણોને કે તમે રાજાને નાંદી શ્રાદ્ધ કરાવો. આશ્ચર્ય થાય એવી વાત છે કે શુભ કામમાં વળી આ શ્રાદ્ધ ક્યાં થયા? આપણે તો એવું માનીએ ને કે શ્રાદ્ધ તો કોઈની પાછળ થાય, કાં તો કોઈ તીર્થમાં જાય ત્યાં થાય. જન્મ વખતે અને વળી શ્રાદ્ધ શું? પણ એ સુગ્ન શ્રોતાજનો, એમની આગળ એક શબ્દ છે, શ્રાદ્ધ ખરું, નાંદી શ્રાદ્ધ. શુભ કર્મ વખતે કરાવવામાં આવતું શ્રાદ્ધ એટલે નાંદી શ્રાદ્ધ છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આજે પણ નિયમ છે કે તમારે વ્યવહારિક જીવનમાં છોકરા અને છોકરીઓની કોઈ લગ્નની તારીખ લેવાઈ ગઈ હોય, પ્રસંગ કરવો અનિવાર્ય હોય અને ઘરમાં કોઈ બીમાર માણસ હોય, બચે એવી કોઈ શક્યતા ન હોય, તો બ્રાહ્મણો પાસે નાંદી શ્રાદ્ધ કરાવીને ત્યાં અખંડ દીવો પેટાવી દે એમને. અને પછી વચ્ચે કોઈનું દેહાવસાન થાય તો એને સૂતક ન લાગે. આજે આપણે ત્યાં એવો નિયમ છે. નાંદી શ્રાદ્ધ છે એ પૂર્વજોની પ્રસન્નતા માટે છે. અવારનવાર રિપીટ થાય એક શબ્દ અહીંયાથી કે સંતતિ અને સંપત્તિ પિતૃઓ જ આપે છે, બીજા કોઈ દેવ આપતું નથી, કોઈ દેવ આપી શકે પણ નહીં. સંપત્તિ, તમારો ધંધો, તમારી બરકત, તમારો પ્રોગ્રેસ, તમારી જે ઉડાન, એ પિતૃઓ આપે છે. એ બધું ભેગું થાય તો એના વારસદારની જરૂર પડે ને, તો એ સંતાન એટલે સંતતિ, એ પણ પિતૃઓ આપે છે.
તો આ સંતતિ અને સંપત્તિ પૂર્વજો આપે છે. એટલે વશિષ્ઠજીએ કીધું કે એ પૂર્વજોનો આભાર માનવા માટે નાંદી શ્રાદ્ધ આવશ્યક છે, કારણ કે આ બાળકનો જન્મ એમની કૃપાથી થયો છે. અને એ કેવા પ્રતાપી રાજાઓ બધા જુઓ તમે, સૂર્યવંશમાં જે રાજાઓ આવ્યા એની જે વંશાવલી આખી ભાગવતમાં બતાવવામાં આવી છે. મહારાજ રઘુ, જેણે વાયુ દેવતાને પ્રસન્ન કરેલા, એની કથાઓ આવે છે. એક ગામથી બીજે ગામ જતા હોય, એ વખતમાં તો બહુ ટાંચા સાધનો, સગરામ હોય કે ગાડું હોય, એક બળદ હોય તો એકો હોય, ઘોડે સવારી, ઊંટ સવારી, કોઈ પૈદલ જાય. રથની વ્યવસ્થા મહારાજાઓ હોય તો. પણ સામાન્ય જે માણસો છે, રૈયત, એ કોઈ ગાડામાં જાય, કોઈ પગે ચાલીને જાય, કોઈ સંઘના રૂપમાં સફર કરે, યાત્રા કરે. અને પછી એમની સાથે ભાત હોય, ટિફિન હોય, જમવાનું. 12 નદીઓ એ વખતે, ઘેઘૂર વૃક્ષો હોય, અને ત્યાં જમીન પાણી પીને પછી વિશ્રામ કરે. તો રઘુરાજાએ પવનદેવને સિદ્ધ કરેલા કે તમે એવી રીતે વાજો કે કોઈના વસ્ત્રને ઈજા ન થાય. એવા પુણ્ય પ્રતાપી રાજાઓ આવ્યા. મહારાજ દિલીપ, ગાયોના ઉપાસક, રાજા હરિશ્ચંદ્રની તો વાત શું કરવી. કાશીની બજારમાં જેમ કોઈ યાર્ડમાં હરાજી થાય એમ વેચાણા. બોલો, પત્ની તારાદેવ, પુત્ર રોહિત, ઈ વંશમાં રામ આવે છે. આ રાજાઓ બધા બદલતા ગયા છે, છેલ્લે રામ પણ ગયા. પણ ગુરુ જે વશિષ્ઠ જે છે, સપ્ત ઋષિઓમાંના એક, ઈ અઝર અમર છે. એમણે પોતાના હાથે કેટલા રાજાઓના ભાલમાં તિલક કર્યા છે. એમણે આ બધા વંશોની પરંપરાઓ જોઈ છે. અને તેથી રામ ગાદી ઉપર જ્યારે બેસે છે ત્યારે સર્વાનુમતે એક નિર્ણય લેવાયો અયોધ્યા તરફથી કે હવે અમારે સીતારામજીને બેસાડેલા જ જોવા છે. આમ નામ રાજ સિંહાસન ઉપર ઉભાય નહીં, બેઠેલા છે. અને ઈ વશિષ્ઠજી ગુરુ મહારાજ એવું તિલક કરે કે અયોધ્યા છોડીને પછી રામ બીજે જાય નહીં. અમારે હવે એવા દિવસો નથી જોવા. અમારે અહીંયા સીતારામજીને સ્થાપિત જોવા છે. નાંદી શ્રાદ્ધ કરાયું છે. પૂર્વજની પ્રસન્નતા માટે થઈ. અર્પણ સમાજને થાય, તર્પણ પિતૃઓનું થાય, સમર્પણ શ્રી હરિને કરાય. નારાયણાએ તિ સમર્પયામિ. શુભ કર્મ ભગવાન નારાયણને તમે સમર્પિત કરો તો એનું ફળ તમને તત્કાલ પ્રાપ્ત થતું હોય છે. વહ સુખ સંપત્તિ સમય સમાજા, કહી ન સકહી શારદ અહિરાજા. વહ સુખ સંપત્તિ સમય સમાજા, કહી ન સકહી શારદ અહિરાજા. અવધપુરી સોહઈ એહી ભ્રાંતિ, પ્રભુ હિ મિલન આઈ જનુ રાધે. અવધપુરી સોહઈ એહી ભ્રાંતિ, પ્રભુ મિલન
आई जनुराती कौतुक देखी पतंग भुलाना कौतुक देखी पतंग भुलाना एक मास तिह जातन जाना एक मास ते जातन जानो कौतुक देखी पतंग बुलाना एक मास तिह जातन जाना कौतुक देखी पतंग फुलाना एक मास ते जातन जाना एक मास तिह जातन जाना एक मास ते जातन जाना मास दिवस कर दिवस भा मर्म न जानई कोई रथ समेत रवि था केऊ निशा कवन ए विधि होई। આનંદ અને ઉત્સાહના દિવસોની ગતિ એટલી બધી મોટી હોય છે કે દિવસો ક્યાં પસાર થઈ જાય છે એની ખબર રહેતી નથી. અયોધ્યા વાસીઓને પણ એવું લાગ્યું 1 મહિના સુધી ભગવાન સૂર્યનારાયણ બસ ઉદિત અવસ્થાની અંદર જ રહ્યા, જાણે રાત્રિને આવવાનો વારો જ ન આવ્યો હોય એવું બધાને લાગ્યું. નિશા એટલે રાત્રિ પડી જ નહીં એમ. હવે પ્રકૃતિ પોતાનો ક્રમ કોઈ દિવસ ભૂલે નહીં. પ્રકૃતિનો એક ક્રમ છે અને પ્રકૃતિ ક્રમ ભૂલે તો પરદેશ જેવી આપણી પરિસ્થિતિ થાય. વિદેશમાં જેમ આખો એનું જે વાતાવરણ છે એ આમ ફિક્સ નથી કે ભાઈ તમે આને જ શિયાળો કહી શકો, આને જ ઉનાળો કહી શકો, આને જ તમે ચોમાસું કહી શકો. સવારમાં ક્યારેક વરસાદ આવે, વળી બપોરે ગરમી થતી હોય, સાંજે ઠંડીનો અહેસાસ થાય. ઓલ ઓવર વર્લ્ડમાં ભારત એક જ એવો દેશ છે કે જ્યાં આ વસ્તુ ફિક્સ રીતે તમને જોવા મળે છે કે આ ઉનાળો એટલે ઉનાળો જ છે. જુઓ તમે, અને એ ઋતુ પ્રમાણેના પાછા વસ્ત્રો, એ ઋતુ પ્રમાણેનો પાછો આપણો ખોરાક, અને એવા જ આપણા ઋષિ મહાત્માઓએ ગણિત કરીને મૂકેલા આપણા ઉત્સવો. આ તમને બીજે જોવા નહીં મળે. એટલે અહીંયા દોહાની અંદર ગોસ્વામી તુલસીદાસજી થોડી રામકથા આપણે લીધી. ભાગવતજીમાં તો 2 અધ્યાયો માત્ર બતાવ્યા છે. રથ સમેત રવિ થા કેવું નિશા કવન વિધિ હોય. શું રવિરાજ થાકી ગયા? એમને ઉભા રહી ગયા? સૂર્ય નિહારિકા બદલે પછી નિશાનો વારો આવે. નિશા એટલે રાત્રિનો. સૂર્યનો અસ્ત નથી થતો, સૂર્ય નિહારિકા બદલે છે. તમે વિદેશમાં ફોન કરો કેટલા વાગ્યા, તો ત્યાં કઈ જુદો સૂર્ય નથી. પ્રકૃતિ પોતાનો ક્રમ નો તળે એટલે ભારતીય શાસ્ત્રોમાં પંચાંગની શરૂઆત થઈ. 2 વર્ષ અગાઉ પંચાંગો બહાર પડે અમારા,
એમાં એમ લખ્યું હોય કે સૂર્યગ્રહણ આટલા સમયે આટલા વાગે થવાનું છે, આટલા વાગે સૂર્ય જલાઈ જાય, આટલા વાગે મોક્ષ છે, આટલા વાગે સ્નાન કરવાનું, એટલા વાગે વાદળો અત્યારે વચ્ચે આવી ગયું હોય છે. આ ક્રિયા આજે બને છે, 2 વર્ષ એડવાન્સ. 6 શાસ્ત્રમાંનું એક શાસ્ત્ર છે, વેદની આંખ છે જ્યોતિષ. તો એટલે ક્યારે ડબલ તિથિ લાવવી, ક્યારે સિંગલ તિથિ લાવવી, ક્યારે રક્તા તિથિ આવે, ક્યારે તિથિનો ક્ષય આવે, એ 3 વર્ષના સરવૈયાની અંદર 1 મહિનો વધારે નીકળે એને આપણે પુરુષોત્તમ માસ કહીએ છીએ. આ વખતે પહેલો અષાઢ મહિનો એ અધિક માસ છે. એક ગણતરી છે બધી જ્યોતિષની. એ 3 વર્ષે એક વખત આવે એટલે એમાં ભગવાનનું ધ્યાન, એમાં વ્યવહારિક પ્રસંગો ન થાય, વરરાજો ન પોખાય, એમાં યજ્ઞાદિ થઈ શકે, ભગવાનની કથાઓ, એના ચરિત્રનું વર્ણન થઈ શકે, એટલે વિશેષ આવે છે. આ પાશ્ચાત્ય સંસ્કૃતિમાં નથી. એ નથી એટલા માટે ત્યાંનો સમય બરાબર નથી કે આને જ ચોમાસું કહેવાય, આને શિયાળો કહેવાય, આને જ ઉનાળો કહેવાય. એ માત્ર ને માત્ર વર્લ્ડમાં ભારતના ઋષિ મુનિઓની દેન છે. અને એટલે પંચાંગ પ્રમાણે આપણું બધું ચાલે છે. ઘણા કહેતા હોય ને એમને કે આપણે આ 2 પૂનમ આવીને વળી દિવાળીના દિવસે વળી ધોકો આવે, આવું બધું શું છે એમ. હવે બજારમાં પૂછાયેલો સવાલ હોય કે બજારમાં થોડો એને જવાબ દેવાય. આ ગણતરી છે સમયની. અને તેથી ઋતુ ચક્ર આપણે ત્યાં ફિક્સ થયેલું છે. ભગવાન રામનો જન્મ થયો, મહાન ઉત્સવ થયો છે. ભગવાન કૈલાશપતિ પાર્વતીજીની પાસે એમ કે છે કે દેવી, આ પ્રસંગમાં હું ત્યાં હતો. મહારાજ તમે આ પ્રસંગમાં કઈ રીતે? ભગવાન કૈલાશપતિ વર્ણન કરે છે કે દેવી, મેં એક ચોરી કરી. અરે મહારાજ તમે એને ચોરી? એ પ્રસંગ આપે મને કેવો પડશે, તો આપે મને સાથે કેમ ન લીધી? બોલ ક્યાંથી લઉં? એક વખત તમે સીતાનું રૂપ ધારણ કર્યું, મેં તમારો ત્યાગ કર્યો. ભગવાન રામજી શ્રી સીતાજીના વિરહની અંદર પોતે રડતા હતા. દંડકારણનો પ્રદેશ હતો. આપણે કુંભજની કથા સાંભળીને આવતા હતા. મને દર્શન થયું, તમે દર્શનથી અલિપ્ત રહ્યા. હું નૃત્ય કરવા લાગ્યો. તમે એમ કીધું કે અહીંયા કોણ છે? મેં કીધું જેની કથા આપણે સાંભળી છે એ જ મારા ભગવાન છે. પરીક્ષા કરવાના હેતુ તમે ગયા અને તમને કાંઈ ન સૂજ્યું ને તમે સીતાનું રૂપ ધારણ કર્યું કે હમણાં રામજી મને દોડીને ભેટી લેશે. તમે ક્યાં વયા ગયા હતા? તમારા વગરનું મારું જીવન બેકાર છે. પણ તમે એમાં બહુ સફળ ન રહ્યા. એક ભૂલ માટે થઈને બળવું પડ્યું, મારાથી જુદું પડવું પડ્યું. હવે અત્યારે લઈ જાઓ તો અત્યારે પરમાત્માએ જન્મ ધારણ કર્યો છે અને જો એને રડતા તમે જોઈ જાઓ તો વળી પાછું જો પૂર્વનું યાદ આવી જાય તો સમસ્યા એકની એક રહે કે બ્રહ્મ કાંઈ રડતા હશે? તમે મને ક્યાં લાવ્યા અહીંયા? તો પછી મહારાજ તમે એકલા તો ક્યાંય જાઓ નહીં, કોણ હતું સાથે? કે ભાઈ જ્યાં મેળો ત્યાં રામદા ભેળો, કોક મળી જાય એમને. કોણ હતું? કાકભૂષુંડી. તો તમે કે મેં એક જ્યોતિષી બ્રાહ્મણનો વેશ લીધો, નામ રાખ્યું શિવદત્ત શર્મા. અને મારો જે ચેલો છે ને ભૂષુંડી, એ ભૂષુંડી દત્ત શર્મા બન્યો. બ્રાહ્મણનો વેશ ધારણ કરીને અમે અયોધ્યાની ભાગોળે ગયા
પણ એટલી બધી ભીડ હતી કે પગથિયાનો પથ્થર હતો, ધૂળમાં ફેરવાઈ જતો હતો. એટલી બધી લાઈન લાગેલી હતી દર્શન માટે. ઉત્સવ એટલો બધો ઉજવાતો હતો, ખબર નહોતું કોણ આવે છે. લાઈનમાં તો ગયા, લોકોએ ધક્કો માર્યો, બહાર નીકળી ગયા, દર્શનથી વંચિત રહી ગયા. પછી તો શું કરવું? પછી તો દેવી અમે અમારો પ્રચાર શરૂ કર્યો. ભુસુંડી બહાર નીકળી અને પ્રચાર કરવા લાગ્યા કે અમારા બાબા હિમાલયમાંથી આવ્યા છે, વર્ષોથી. બહુ એમની મોટી ઉંમર છે, થઈ થવાનું જાણે છે, ભૂત ભવિષ્ય ને વર્તમાન તો જાણે એના ચરણ પખાળે છે. અહીંયા અમારો વિયોગ રામલાલને ખબર પડી કે મારા ઈષ્ટ મારા દર્શન કરવા માટે આવ્યા, પણ લોકોએ એમને ધક્કો મારીને બહાર કાઢ્યા છે. ઠાકોરજીએ રડવાની શરૂઆત કરી, બંધ થાય નહીં. અયોધ્યામાં હલચલ મચી, એના સમાચાર અમે લેતા હતા. પછી કોઈ એમ કીધેલું કે ભાઈ સામેના ગામમાં અયોધ્યાથી સામે કોઈ માણસ જાણે છે અને બધું આવું મટાડે છે, એટલે એમના 2 ઘોડે સવારો ત્યાં જવા તૈયાર થયેલા. પણ રસ્તામાં અમે બેઠેલા, ઘોડાને તરસ લાગેલી, સરયુમાં જળ પીતા હતા, અસવાર માથે બેઠા હતા. અને ભુસુંડીએ કથા આખી ઉપાડી કે તમે ક્યાં જાઓ છો? ત્યાં જોવો ને અમારા મહારાજાને ત્યાં મોટી ઉંમરે છોકરાઓના જન્મ થયા, પણ કૌશલ્યાના જે કુમાર છે એ રડતા બંધ નથી થતા. તો કઈ બાજુ જાઓ છો? સામેના ગામની અંદર કોઈ વાત કરી છે તો ત્યાં જઈએ છીએ, પણ કાંઈ પરિણામ નથી મળતું. અરે અમારા આ બાબા બેઠા તમારા જ ગામના પાદરમાં, તમને ઓહો હો, ગામમાં ગંગા ને કોઈ કિંમત નહીં. ઓહો, તમે કોણ છો? અમે બ્રાહ્મણો છીએ, જ્યોતિષી છીએ, થઈ થવાનું જાણીએ છીએ. આ અમારા બાબા હિમાલયમાંથી આવ્યા છે. એકવાર લઈ જાઓ એમને, ખ્યાલ આવે તરત જ. તમારા મહારાણીને કહેજો કે બાળકને તેડીને દૂર ઉભા રહે ને એમની દ્રષ્ટિ મળી જાય અને રડવાનું તરત જ બંધ થઈ જાય તો આગળ વધશું વિધિ માટે, નકર ક્યાં રમીએ છીએ. તો હવે અમે બહાર જવાનું છોડી દઈએ, તમારા ઉપર ભરોસો મૂકો, ભરોસો મૂકવો જ પડે. કે ચાલો અમારી સાથે, ઘોડા ઉપર બેસાડી દે, અમે ચાલીને આવે. કે બોલે એમ નહીં, અમે બહુ ધક્કા ખાધા છે, રથ લાવો જરૂર હોય તો. બાબા બેસી શકે એમ નથી. હવે રથ આવ્યો, બંને જણા બેસીને દેવી અમે પછી રાજમહેલના દ્વાર સુધી ગયા છે. સુંદર ઉતારો અમને આપવામાં આવ્યો. ભગવાને થોડુંક રડવાનું ધીમું કર્યું અને પછી માતા રાણીઓની સાથે જ્યારે બાળકને લઈને આવ્યા ઠાકોરજીને, મારી સામે જોયું, અમારી 4 આંખો થઈ ગઈ, મને સમાધિ લાગવા લાગી. ભુસુંડી મને જાગૃત કર્યો કે આ કૈલાસ નથી, અયોધ્યાનો રાજમહેલ છે, સાવધાની રાખજો મહારાજ, માણ મોકો મળ્યો છે. માતાને એમ લાગ્યું કે મહાત્મા બહુ ચમત્કારી છે, મારા બાળકની સામે જોયું ને રડવાનું બંધ થઈ ગયું, ચાલો હવે ને લઈને હું અંદર લઈ જાઉં. પલ્લામાં સુવડાવ્યા અને વળી પાછા રડવાનું શરૂ કર્યું. જોર જોરથી ઠાકોરજી રડે છે. બાબા આમ કેમ થયું? કે પહેલી વાત હતી કે 4 આંખો ભેગી થાય એટલે બંધ થઈ જાય રડવાનું, પણ એનું વિધાન તો બાકી છે. તમે બાજુમાં લાવો, મારી ગોદમાં લાવો. અજાણી વ્યક્તિને પોતાનું બાળક કઈ રીતે આપવું? ચોથી અવસ્થામાં પુત્રોની પ્રાપ્તિ થઈ છે, પણ હિંમત કરી અને શ્રી રામલાલાને આપ્યા. માતા કૌશલ્યાજી, શંકરજીને સમાધિ લાગી છે. ભૂતકાળમાંથી બહાર આવે છે. માતા પૂછે છે, દાસ દાસીઓ બધા ગોઠવાણા છે. મહાત્મા આપે તો કીધું તું કે અમે બહુ મોટા જ્યોતિષી છીએ, હિમાલયમાંથી આવીએ છીએ. ભુસુંડી દત્ત શર્માને પૂછ્યું કે શિવદત્ત શર્માને કહો કે મારા બાળકના થોડાક જોશ જોઈ આપે.
અને ભગવાન શંકરજી ભવાનીની સામે વર્ણન કરે કૈલાસમાં, દેવી પછી તો મેં આ વાત શરૂ કરી.